નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। મકર સંક્રાંતિ પર્વ સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે। પતંગ ચગાવવો અને દાન દક્ષિણા આપવી આ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે કપડવંજમાં પણ શેઠ મીઠાલાલ ગુલાબચંદ પોજરાપાળમાં પુણ્ય સેવાનો માહોલ જોવા મળ્યો હતો। એક તરફ મકર સંક્રાંતિની પતંગ ચકતી હોય ને બીજી તરફ આ રીતે પાંજરાપોળમાં સેવાનો માહોલ જોવા મળી રહ્યો છે। મકર સંક્રાંતિ નિમિત્તે કપડવંજ વાસીઓએ ગોપાલપુરા પાંજરાપોળમાં ગાયો અને અબોલ પશુ પક્ષીઓની સેવાનો પણ લાભ મેળવ્યો હતો। પાંજરાપોળ ખાતે ખૂબ ઉત્સાહભેર ભાગ લઈને દાન પણ કર્યું હતું। ગાયોને ઘાસચારો, ગોળ અને લીલોતરી, લાડવા, ગોળ મિક્સ શાકભાજી દરેક ઘરેથી લાવી ખવડાવતા જોવા મળ્યા હતા અને ગર્વનો લાભ અને પુણ્યદાન કરતા હતા તે જોવા મળ્યું હતું। કપડવંજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ઘાસચારો લઈને ટ્રેક્ટરો આવ્યા હતા, આઈસરો આવી હતી, બોલેરો ભરી અને ઘાસચારો લઈને પશુઓ માટે તે પાંજરાપોળમાં આપતા પણ જોવા મળી રહ્યા છે। આમાં દાન દક્ષિણાનો દિવસ તરીકે ઓળખાય છે, ત્યારે પાંજરાપોળમાં પણ મોટી સંખ્યામાં લોકો દાન દક્ષિણા આપવા માટે પહોંચી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી લોકો સેવા માટે શેઠ મીઠાલાલ ગુલાબચંદ પોજરાપોળમાં આવીને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે। ગામમાં પણ આવો માહોલ જોવા મળ્યો છે અને દરેક માણસ ગૌશાળામાં આવી અને દાન દક્ષિણા આપતા જોવા મળ્યા હતા। ઉપરાંત આ સેવાનો લાભ હનુમાન ચાલીસા પરિવાર દ્વારા પણ લેવામાં આવ્યો હતો। પોજરાપોળના અગ્રણી ભદ્રેશભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર પ્રતિવર્ષે સેવાભાવી લોકો આ પાંજરાપોળમાં આવીને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજની સેવાની પણ પ્રવૃત્તિઓ કરે છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને દાનવીરો દાન કરતા હોય છે। ત્યારે કપડવંજ શહેરમાં પણ મકર સંક્રાંતિ નિમિત્તે મોટી સંખ્યામાં દાતાઓ દાન કરતા જોવા મળ્યા હતા। આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જોઈએ તો અહીંયા ગોપાલપુરાના રોડે પાંજરાપોળ આવેલું છે। અહીંયા જુઓ તો આજુબાજુ ઘણા બધા લોકો આજે મૂંગા ઢોર છે, મૂંગા ગાય છે કે ખોળ ખાંપણવાળા જે ગાયો ભેંસો હોય એમની સેવામાં અહીંયા પાંજરાપોળ આવેલું છે। તો આજે તમે જુઓ તો કોઈ ઘાસ લઈને આવે છે, કોઈ ગોળ લઈને આવે છે, કોઈ દાન કરે છે। ખરેખર કપડવંજની ગૌરવ જેવી વાત છે કે અહીંયા આટલા મૂંગા ઢોર ઢાંખરને આજે સેવા થાય છે, ચાકરી થાય છે। અહીંયા ગૌરવની વાત છે કે ઘણા વર્ષોથી આ સંસ્થા ચાલી રહી છે। આ સંસ્થા હંમેશા મૂંગા ઢોર માટે કાર્યરત છે અને આપણા માટે આ ગૌરવની વાત છે કે કહેવાય છે કે દૂસરોं का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम। એટલે આજે આપણે આ ઢોર ઢાંખની જે સેવા કરીએ છીએ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે અને આપણને આનું પણ ફળ અમુક અન્ય રીતે મળી જ જાય છે। શું નામ તમારું? મારું નામ અહીંયા હું મીઠાભાઈ ગુલાબચંદ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ ખાડા 5 વર્ષમાંથી બોલું છું। ખેડા જિલ્લામાં એક જ પાંજરાપોળ છે, એ ખાડા ખોરાના એ દુઃખી ઢોરોને સાચવી મરણ પર્યંત અમને ખાવા પીવાનું બધું, દવા દારૂ બધું જ પૂરું પાડે છે અને સારી રીતે તેમનું અંતિમ સમય આવે એવું અમે ધ્યાન રાખીએ। લોકોના સાથ અને સહકાર અને લોકોના એનાથી જ આ પાંજરાપોળ ચાલે છે। અમે એની પૂરેપૂરો સદુપયોગ થાય હવે અમે પહોંચ સિવાયનું કોઈ પહોંચ બનાવીને જ આપીએ છીએ। રોકડનું અમે કોઈ કામ પહોંચ બનાવીને આપીએ અને લોકોનો સાથ સહકાર ભવિષ્યમાં ઘણો સારો અંતિમ મળે વધારે, જેથી અમે આ ઢોરોની વધારે સારી રીતે સેવા કરી શકીએ એવી અપેક્ષા રાખીએ। શું નામ તમારું? હર્ષદ દોશી। આજનો તહેવાર કેવો રહ્યો? આજનો તહેવાર મકર સંક્રાંતિનો છે। આજનો તહેવાર ગાંડા ઢોરના માટેના અમે આજે ઢોર માટે ગાયોને ખવડાવવા માટે આવ્યા છીએ અને આજના જે મકર સંક્રાંતિના પર્વમાં ગાયોને જેટલું દાન કરીએ, જેટલી સેવા કરીએ એટલી ઓછી પડે, બરાબર? શું નામ તમારું? મારું નામ બારોટ નિલેશ કુમાર મનહરલાલ અને રત્નાકર સોસાયટીમાં હું પોતે રહું છું અને આ લાભ લેવા માટે મારા બાજુમાં ગોપાલભાઈ છે। શું કામ તમે? હા, છેલ્લા 10-1 વર્ષથી કપડવંજ જે પાંજરાપોળ છે, આપણી કપડની ધર્મપ્રેમી જનતાઓ રોજ જે ઉત્તરાયણના એ નિમિત્તે સવારે આવીને દાન ને દક્ષિણા બહુ કરે છે, ગાયોને ઘાસ બી ખવડાવે છે અને પાવતી ખરેખર કપડવંજને ધન્યવાદ કહેવાય કે આટલા દાતાઓ ગૌશાળા માટે બી આટલું બધું આયોજન કરે છે। ખરેખર અને જૈન સમાજને બી ધન્યવાદ છે કે
તે આ સેવા આપે છે. શું નામ તમારું? ગોપાલભાઈ કંસારા. અહીંયા શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ખોડા ઢોરની પાંજરાપોળ આવેલી છે ગોપાલપુરામાં. એમાં 150 વર્ષ જૂની આ સંસ્થા છે અને લોકોના સાથ અને સહકારથી આ પાંજરાપોળ ચાલે છે. એટલે અલગ અલગ પ્રકારને દાન લેવામાં આવે છે, જેવા કે ઘાસચારા માટે, ગળ્યું મોં કરાવવા માટે, પછી પાંજરાપોળની અંદર કૂતરાના રોટલા પણ ના માટે, બરબડીની ચણ માટે, એમ અલગ અલગ ભેડ નીચે અહીંયા પૈસા મળે છે, ફંડ મળે છે અને દાતાઓને સંતોષ થાય કે ભાઈ આપણા પૈસાનો પૂરેપૂરો સરસ ઉપયોગ થયો છે એવી આ સંસ્થા છે. અને હું આપ સર્વેને ફરીથી વિનંતી કરીશ કે આપણે ઉદાર હાથે ફાળો આપી આ પાંજરાપોળને ખૂબ જ આગળ વધે અને મૂગા ઢોરોને સાત્વનતા સારી મળે એના માટે હું ખાસ આગ્રહ કરું છું. અહીંયા તમામ ગામવાસી, આજુબાજુના તાલુકાના લોકો ખૂબ ઉદાર હાથે સાથ અને સહકાર આપે છે અને જૈન કોમની એમના જૈન જ્ઞાતિના દરેક વ્યક્તિ બહુ સરસ રીતે આપણને દાન પારગામથી પણ મોકલે છે. ખૂબ ખૂબ આભાર. અને અમારા આપણે સ્કેનર છે, આવા સ્કેનરનો ઉપયોગ કરી આપ સર્વે ડાયરેક્ટ અહીંયા ટ્રાન્સફર કરી અને મારો પોતાનો મોબાઈલ નંબર છે 94-278-82-585. તેની ઉપર તમારો સ્ક્રીનશોટ મોકલી આપો, જેથી આપના વોટ્સઅપમાં એની પહોંચ બનાવી અને અમે તમને મોકલી આપીશું. આપ સર્વેનો ફરીથી ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બાબતે અમારા ટ્રસ્ટી પણ બે બોલ કહેશે. બોલો. ઉભા. ખડવા વાંધો નહીં. ખડવા. આપી દે બસ નીકળી દે બસ. જો ખવડાય. શું લાગે તમે? કંસા ખવડા છે ને. આવી જાવ બેન આ બાજુ. બેનર આવે ઉપર છે.
બરોબર. આ ઘાસ 10 થી 15 હે ને અસમીરભાઈ આ છે બોલાવો ને બરોબર હા એ જુદા છે શું નામ તમારું આ ઘાસ તો કશા તમે લાયા બરાબર છે ઉત્તરાયણ પણ આપો છે ને ગાયો માટે ખરા ખરા